શ્રી કૃષ્ણ ભગવાન જ્ઞાનીની દ્રષ્ટિએ કૃષ્ણ ભગવાનની વાત તો બધી જ અદ્ભુત છે. અને આખું મહાભારતમાં જે મોટું ગીતાનું જ્ઞાન અર્જુનને આપી શક્યા તે આખું અધ્યાત્મશાસ્ત્ર જગતમાં ખુલ્લું કરી નાખ્યું. લોકો કૃષ્ણ ભગવાનને જે રીતે ઓળખે છે, બાળકૃષ્ણ સ્વરૂપ, રાધાવાળા કૃષ્ણ ભગવાન, બાંસરીવાળા કૃષ્ણ ભગવાન, બધા સારા છે, સાચા છે, પણ છેવટે મૂળ સ્વરૂપે ઓળખવાના છે. જે કૃષ્ણ ભગવાન ખુદ ગીતામાં કહે છે કે અર્જુન, તું મારા સાચા સ્વરૂપને, ખરા સ્વરૂપને ઓળખી શક્યો નથી. એ સ્વરૂપથી મને ઓળખે છે. અર્જુન પણ દાસ, અરે મિત્ર છે ને, સખા છે ને, સારથી છે ને, અને શાળા બનાવીને રિલેશનમાં આવેલા, તો એ રીતે ઓળખ્યા. અને મહાન વિભૂતિ છે, પણ તત્વદ્રષ્ટિએ કૃષ્ણ ભગવાનને ઓળખ્યા ને, એ સાચી ઓળખાણ થઈ કહેવાય. એટલે બાહ્ય રૂપ એ બરોબર છે, પણ એથી આગળ અંદરના મૂળ સ્વરૂપે ઓળખવાની જરૂર છે. અને એ જ પોતે જ કહે છે કૃષ્ણ, જ્ઞાનીમાં અને મારામાં ફેર ના ગણીશ. કે એ જ જ્ઞાની, એ જ શુદ્ધાત્માને, એ જ ભગવાનને, એ જ પરમાત્મા, એને ઓળખવાના છે, એ દ્રષ્ટિએ ઓળખવાના છે. બ્રહ્મચારી તક નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. આટલી રાણીઓ છતાંય કે છે નિષ્ઠામાં, ભાવમાં જબરજસ્ત બ્રહ્મચર્ય હતું. કારણ એમને મોટું અનુમોદના બ્રહ્મચર્યને બહુ કરી હતી. અને બહુ જ સાધુઓને વંદન કરવા કે ત્યાગી છે, કેટલું ધનભાગ કહેવાય, ખૂબ નમસ્કાર કરતા. પણ પોતે વાસુદેવ પદ હતું, એટલે ઉદયમાં રાણીઓ ને લડાઈઓ ને બધું જાત જાતનું આવ્યું હતું. પ્રતિ વાસુદેવને મારી નાખવાના નિમિત્તે એમના ભાગે આવે. છતાંય પણ નિષ્ઠામાં નિરંતર બ્રહ્મચર્ય હતો. એટલે જેને દીક્ષા લેવાની હોય નેમિનાથ ભગવાન પાસે, તો કે તમારા આખા જીવનનો નિર્વાહ, જવાબદારી અને કહીને કે સંરક્ષણ સુધીનું બધું જ હું સાચવીશ, આખા કુટુંબને. જેને દીક્ષા લેવી લઈ શકે છે. અને ઘણા લોકોએ એમની હાજરીમાં જ કૃષ્ણ ભગવાને જ પોતે અનુમોદના આપી જબરજસ્ત. કેટલાય લોકો દીક્ષા લઈને પોતાનું આત્મકલ્યાણ સાધી શક્યા. એટલે આ બહુ મોટા સૌથી ઊંચી વાત બધા જૈનોને ખબર છે કે નેમિનાથ ભગવાન પાસેથી એમને ક્ષાયક સંકિત પ્રાપ્ત થઈ ગયું હતું. ક્ષાયક સંકિતધારી, પ્રજ્ઞાધારી, એટલે જબરજસ્ત ઊંચું પદ કહેવાય. એટલે આત્માનું આખું વિજ્ઞાન અર્જુનને આપી શક્યા ગીતામાં. એ મૂળ દ્રષ્ટિ નેમિનાથ ભગવાન પાસેથી પ્રાપ્ત થઈ. નેમિનાથ ભગવાન એટલે જૈનોના તીર્થંકર છે, કૃષ્ણ ભગવાન વૈષ્ણવ છે એવું નથી. ખુદ કાકાના દીકરા જ થાય કૃષ્ણ ભગવાન. નેમિનાથ ભગવાન અને કૃષ્ણ ભગવાન કઝિન બ્રધર થાય. એટલે આ બધા મહાપુરુષો કે સલાખા પુરુષ કહેવાય, શ્રેષ્ઠ પુરુષો. સમ્યક દર્શન પ્રાપ્ત કરીને કૃષ્ણ ભગવાને પાછું તીર્થંકર ગોત્ર બાંધ્યો. આવતી 24મીમાં પાછા તીર્થંકર થશે. અને અજય બી તો એ છે કે કૃષ્ણ ભગવાનના મધર દેવકીજી, એમના બ્રધર બળરામ, અને બળરામના મધર પણ રોહિણીજી, એ બધા તીર્થંકર થવાના. બોલો, આવતી 24મીમાં. અને આ તો શાસ્ત્રમાં એવું લખે છે કર્ણ પણ તીર્થંકર થશે મહાભારતના પાત્રમાં. અને દ્વૈપાયન ઋષિ, જેમણે આખી દ્વારિકા બાળી નાખી, એ પણ ભાવિ તીર્થંકર આવતી 24મીમાં જ છે. એટલે એમના કાળમાં કેટલા મહાન પુરુષો થયા અને તીર્થંકર થવાના પાછા. અને ગીતાની વિગતવાર વાતો
કૃષ્ણ ભગવાને જે અર્જુનને સમજાવીએ, પણ જ્ઞાનીની દ્રષ્ટિએ દાદા ભગવાને રહસ્ય જ્ઞાન અદ્ભુત રીતે ખુલ્લા કર્યા છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, પરધર્મ ભયાવહ. તો લોકો એમ જાણે કે ભાઈ વૈષ્ણવ ધર્મ એ આપણો ધર્મ ને બીજા જૈન ધર્મ, ક્રિશ્ચિયન ધર્મ, બધા પારકા ધર્મ, એમાં નહીં જવાનું, આપણા ધર્મમાં રહેવાનું. કારણ મૂળ પોતે અજ્ઞાન દ્રષ્ટિવાળો એ દ્રષ્ટિથી એને સમજાય. જ્ઞાનીની દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ હોય, આખી કે તત્વદ્રષ્ટિ હોય કે કૃષ્ણ ભગવાનના હૃદયમાં શું હશે, એ આખું ખુલ્લું કરી શકે. પરધર્મ એટલે દેહના ધર્મ, મનના ધર્મ, ઇન્દ્રિયોના ધર્મ, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ બધું પરધર્મ છે. અને આત્માનો ધર્મ, જ્ઞાતા દ્રષ્ટા, એ સ્વધર્મ છે. એમાં આવું કે છે. એ મોટું રહસ્ય એ ક્યાંથી પ્રાપ્ત કરી શકે, કેવી રીતે પ્રાપ્ત કરે? શબ્દાર્થમાં જો ગોટાળા થાય તો તત્વાર્થ ક્યારે પ્રાપ્ત કરે છે? તો કોઈ પ્રત્યક્ષ જ્ઞાની હોય એમની કૃપાથી, જેમ પ્રત્યક્ષ અર્જુન મળ્યા કૃષ્ણ ભગવાનને, અને એમની કૃપા દ્રષ્ટિથી અર્જુનની દ્રષ્ટિ બદલાય. નષ્ટો મોહ કરીશ્વે તમ વચનમ, મોહ દ્રષ્ટિ તમે મને નાશ કરી આપી, તમારી આજ્ઞા પ્રમાણે રહી શકાય. એવા પ્રત્યક્ષ મળે તો સ્વધર્મમાં પોતે આવે, તો પરધર્મથી છૂટે, તો મોક્ષ થાય. આ બધા કરતા કોણ ડોમમાં આવે જ છે. ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતી પ્રભુ, ન કર્મફલ સંજોગમ સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. આ જગતનો કરતા કોણ? બધા કહે છે કૃષ્ણ ભગવાન જ બધું કરે છે, પાછા કહે છે ભગવાન કરે છે, દુનિયા ભગવાન ચલાવે છે. ખુદ ગીતામાં ચોખ્ખી ના પાડી છે, 5મા અધ્યાયમાં 14મો શ્લોક. અર્જુનને કહે છે ને, મનુષ્યના કરતાપણામાં, કર્મમાં કે કર્મફળમાં પ્રભુ દખલ કરી જ નથી. સ્વભાવથી જગત ચાલે છે. આમથી સાદી ચા બનાવવામાં કેટલા સંજોગોની જરૂર પડે. ચાનો સ્વભાવ, દૂધનો સ્વભાવ, ખાંડનો સ્વભાવ, પાણીનો સ્વભાવ, ગરમીનો સ્વભાવ, મસાલાનો સ્વભાવ. માણસનો એ હોય છે પ્રકૃતિ સ્વભાવ, મને જરાક કડક મીઠી જોઈએ ને, પેલો કહે છે મને માઇલ્ડ જોઈએ ને, મને આદુવાળી જોઈએ ને. એ પ્રકૃતિ સ્વભાવ બધું ભેગું મળીને, કાળ, ક્ષેત્ર, સંજોગો ભેગા મળીને કાર્ય થાય છે. આ બહુ મોટું રહસ્ય જ્ઞાન ખુલ્લું કર્યું છે. આ ગીતા એટલે શું છે કે કેટલી 18 અધ્યાયમાં એટલી બધી વાતો કરી છે. એમાંથી સાર કાઢવો એ અનુભવી જ્ઞાની જ દાદા ભગવાન જેવા. પાછું મૂળ વાત કૃષ્ણ ભગવાન કહે અંતરાશય જ્ઞાની જ સમજી શકશે, એ પાછો આપી શકશે. હજારો વાતો ગીતા, હજારો લોકો ગીતા વાંચશે, એમાંથી એક સ્થૂળ અર્થ સમજી શકશે. સ્થૂળ અર્થ સમજનારા હજારો ભેગા કરો, એક સ્થૂળ અર્થ સમજી શકશે, સૂક્ષ્મ અર્થ સમજી શકશે. સૂક્ષ્મ અર્થ સમજનારા હજારો ભેગા કરો, સૂક્ષ્મતર અર્થ સમજી શકશે. અને સૂક્ષ્મતર અર્થ સમજનારા હજારો ભેગા કરો, એમાંથી એક સૂક્ષ્મતમ અર્થ સમજી શકશે. તે જ જ્ઞાની હશે. તો કહે છે અમે પોતે જ જ્ઞાનીમાં અમારા ફેર ના ગણીશ, એવા જ્ઞાની હશે કે છે. એટલે ગીતાની વાત દાદાએ ભગવાને ખુલ્લી કરી, રહસ્ય જ્ઞાન બધું. ઘણી બધી વાતો છે. ક્ષર, અક્ષર અને અનક્ષર, અક્ષરાતીત. તો લોકો એમ જાણે 3 પ્રકારના પુરુષ છે. એક ક્ષર પુરુષ છે, એક અક્ષર પુરુષ છે, અને એક પરમાત્મા એટલે ક્ષર અક્ષરથી પર, અનક્ષર પુરુષ કે છે. ખરેખર એક જ આત્માની 3 દશાઓ છે. જ્યાં સુધી દેહભાવમાં છે, અજ્ઞાન દશામાં છે, ત્યાં સુધી જીવાત્મા. પણ આ દેહ બધો વિનાશી છે, તે હું જ છું માને છે. પણ જ્યારે સમજતો થાય કે પુનર્જન્મ છે, મેં કર્મ બાંધ્યા છે, હું ભોગવું છું, આ ખરાબ બાંધીશ તો મારે આવતે બહુ ભોગવવા પડશે. પુનર્જન્મને સમજતો થયો ને ત્યારે પોતે અક્ષરભાવમાં આવે છે કે હું કાયમનો છું. પણ તો એને અક્ષરભાવ જાગૃતિપૂર્વક નથી, પણ સમજમાં આવ્યો છે કે આ દેહ વિનાશી છે. ખરેખર અક્ષરભાવમાં આવ્યો ક્યારે કહેવાય? હું છું જ, કાયમનો છું. દેહ બદલાયા કરે છે, હું કાયમનો છું. ત્યારે બ્રહ્મ સ્વરૂપ થયો કહેવાય. અક્ષર
પદમાં આવ્યો કહેવાય. પણ તોય હજુ આત્મા જાણવાનો બાકી છે ને. પણ હું કાયમનો છું, હું છું જ અને કાયમનો છું એવું એને સમજમાં આવી ગયું છે કે ના, હવે મારે આ દેહ બદલાશે. જે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, ખોળિયું બદલાયા કરે છે, આત્મા નવો દેહ મળશે. એટલે આત્મા કાયમનો છે એવું સમજતો થયો. અક્ષરપદ, અક્ષરપદ હતું વિનાશી, દેહાધ્યાસ જ, અને ભગવાન ચલાવે છે ને દુનિયા ચાલે છે. હું જન્મ્યો છું, હું મરી જઈશ, પછી પૂરું થઈ ગયું. અક્ષરપદ કહેવાય. અને હું છું, પછી એને મરવાનો ભય જતો રહે ત્યારે ખરેખર અક્ષર પદમાં આવ્યો કહેવાય. પછી એથી આગળ જવાનું છે હજુ કે હું અક્ષર એ વિકલ્પી કહેવાય છે. પણ એ વિકલ્પી અહંકાર આટલે સુધી બુદ્ધિથી ડેવલપ થઈને વધીને સ્થિત પ્રજ્ઞ સુધી પહોંચે પછી કે હું કાયમનો છું, હું કરું. જેમ નરસિંહ મહેતાએ કહ્યું ને, હું કરું એ જ અજ્ઞાનતા. ત્યાં સુધી પહોંચ્યા કે આ દેહ વિનાશી છે, હું કાયમનો છું, અવિનાશી છું. પણ બુદ્ધિપૂર્વકની સ્થિરતા આવી શકે. ઘણા બધા સંસારના ગૂંચવાડાના સોલ્યુશન લાવી શકે, સમજી શકે. પણ અક્ષરપદ આવ્યું પછી એમાંથી એને ભાન થાય કરતા કોણ છે, હું કોણ છું. ત્યારે અંતરાત્મ દશામાં આવે. જીવાત્મ દશા, અક્ષર એ જીવાત્મ દશા છે, પણ ભાનવાળો જીવાત્મા છે કે હું કાયમનો છું જ. પછી ભાન થાય એનાથી ઉપરનું કે હું ખરેખર આત્મા છું અને કરતા કોણ છે, શાશ્વત છું, શુદ્ધાત્મા છું. ભાન થયું ત્યારથી અંતરાત્મા એ પુરુષ પદમાં આવ્યો કહેવાય. શુદ્ધાત્મા થયો, વધીને પુરુષોત્તમ થશે. અક્ષર પુરુષોત્તમ કહેવાય પછી. અને મૂળ ભગવાન મૂળ પુરુષોત્તમ કહેવાય. એટલે આ કૃષ્ણ ભગવાને ચોખ્ખી વાતો લખી છે. પણ જ્ઞાનીની દ્રષ્ટિએ જોઈએ તો સમજાય. એક વિશુદ્ધ આત્મા છે, એક પરા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ. તો દાદા ભગવાન બહુ સહેલો રસ્તો કીધો, મિશ્ર ચેતન બધી પરા પ્રકૃતિ. શુદ્ધ આત્મા એટલે પોતે આત્મા, એ મૂળ ચેતન આગળ રહ્યું. અને આ અપરા પ્રકૃતિ એટલે આ મંગળદાસ ભાગ બધો વિનાશી છે. એટલે જુદી જુદી શબ્દો બધા આવે છે, પણ દ્રષ્ટિ મળ્યા સિવાય એ સ્વરૂપ ઓળખાવવું મુશ્કેલ. દાદા પોતે પદમાં અનુભવથી પહોંચી શક્યા ત્યારે આખું કૃષ્ણ ભગવાનના હૃદયની વાત ખુલ્લી કરી શક્યા. છે ને મોક્ષના બે માર્ગ, એ સંન્યસ્ત યોગ અને નિષ્કામ કર્મથી પણ આગળ વધી શકો. તો સંન્યસ્ત એટલે સંન્યાસી થોડા કપડાં પહેરી લીધા કે એ નહીં, એ બધો વ્યવહારમાં કહેવાય સંન્યાસ. ખરો અધ્યાત્મ દ્રષ્ટિએ ન્યાસ એટલે ખેંચાવો, મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર બધેથી પોતે પોતાના વૃત્તિઓ ખેંચીને આત્મામાં સ્થિર કરે, સંન્યસ્ત થયો કહેવાય, આત્મારૂપ થયો. અથવા નિષ્કામ કર્મ કર કે છે. તો કર્મ લોકો શું કે ભાઈ કર્મની ફળની આશા રાખે, કામ કરે જાય એટલે ફળ પગાર મળશે કે નહીં મળે એવી આશા રાખ્યા વગર કર્યા કરે કોઈ. આમ તો શાક માર્કેટમાં શાક લેવા નીકળ્યો હોય, કંઈ ચક્કર મારવા ના નીકળે. તો એવું નથી કહેતા કૃષ્ણ ભગવાન કે તું લેવા નીકળ્યો ફળ, અરે શાકભાજી લીધા અને પછી સડેલા નીકળ્યા, તો પછી તું ફળની આશા એટલે કે હવે સારા હોવા જોઈએ અપેક્ષા હતી પણ બગડ્યા, તો તું રાગદ્વેષ ના કરીશ કે છે. એવો નિષ્કામ થાય, એ નિષ્કામ કર્મ કે કર કે છે. રાગદ્વેષ ન થવા દેવા એવો નિષ્કામ કર્મ કર કે છે. જે તને નોકરી કરે છે, આશા હોય કે આ વખતે લગભગ 5-7% વધારો તો મળવો જોઈએ, એના બીજા બધાને મળ્યો ને પોતાને ના મળ્યો, તો ક્ષમતા રાખતે છે. રાગદ્વેષ ના કર. રાગદ્વેષ પરિણામ ઉપર રાગદ્વેષ ન કરવા, એક નિષ્કામ કર્મ. જ્ઞાનીની દ્રષ્ટિએ એટલા બધા, આ તો આજે આપણે ટ્રેલર જેવી વાતો કરીએ છીએ. મૂળ વાત તો આખું સરસ મોટા સત્સંગ થઈ શકે એટલી બધી અદ્ભુત વાતો છે. આખા ગીતાનો સાર જ છે વિતરાગ થા, નિર્ભય થા. પણ થઈશ કેવી રીતે? એ જ્ઞાની મળે તો વિતરાગ
થાય અને વિતરાગ થાય તો નિર્ભય પદને પહોંચે. અને ગીતાનો સાર આખો દાદા ભગવાન કહે છે ને કે આખી ગીતાનો સાર 2 જ વાક્યમાં કહેવા માંગે છે કે તું મને આત્મા સ્વરૂપે ઓળખ, અને આ બધું ખોખું જુદું છે, તત્વ જુદું છે. બધે તું આત્મવત સર્વભૂતેષુ એ દ્રષ્ટિએ જો. સ્ત્રીનું પેકિંગ જુદું, પુરુષનું પેકિંગ જુદું, ગાયનું પેકિંગ જુદું, ગધેડાનું પેકિંગ. મહિમાલ શુદ્ધ આત્મા છે. આપણને અક્રમ વિજ્ઞાનમાં જે જ્ઞાન મળે છે ત્યારે આ બધું જ પ્રાપ્ત થઈ જાય. આખી ગીતાનો સાર જે અર્જુનને પ્રાપ્ત કરાવે આપણને બધો જ પ્રાપ્ત થઈ જાય છે. અને એ જ વસ્તુ આજ્ઞા રૂપે કે ને મારો મોહ નાશ થયો, આજ્ઞા પાડીશ તો આપણને એ જ શરૂ થઈ જાય છે. એટલે જુદી જુદી રીતે સમજીએ તો તત્વદ્રષ્ટિએ સમજ્યા પછી આખું ગીતાનું આરાધન કરતો હોય કોઈ માણસ, ભલે બુદ્ધિથી જ કરતો હોય, તોય ઠેઠ સ્થિત પ્રજ્ઞા સુધી પહોંચી શકે. હું જ કરું છું, હું જ કરું છું ને એ જ સાચું, એ સ્થિત અજ્ઞ કહેવાય. રાગ દ્વેષ મોહમાં ડૂબેલો હોય અને હું કરું છું એમાં શંકા પડી. જે અક્ષરપદ, હું કાયમનો છું, મારું સ્વરૂપ આત્મા છે, અનંત જ્ઞાન અનંત દર્શન વાળું, પણ હજુ અનુભવમાં નથી આવ્યું, પણ એને બુદ્ધિથી પકડી શક્યો. અને સંસારથી જે અથડામણ થાય, ક્લેશ થાય, બધાના સોલ્યુશન નિવારણ લાવતો જાય ત્યારે સ્થિત પ્રજ્ઞ દશા. એનાથી પછી ઘણું આગળ અંશે અંશે વધતો જાય. 100% થયું સ્થિત પ્રજ્ઞ એટલે પ્રજ્ઞાશક્તિ પ્રગટ થાય. આપણને જ્ઞાનવિધિમાં કૃપાથી જ મૂળ આત્માની અનુભવલક્ષ પ્રતિથી શરૂ થાય છે અને આ બાજુ પ્રજ્ઞાશક્તિ પ્રગટ થાય છે. નિરંતર દિન રાત ચેતવે મોક્ષ માટે. ત્યારે પેલાને ચેતવનારું કોઈ ના હોય સ્થિત પ્રજ્ઞાને, પણ સંસારનું સોલ્યુશન લાવતો જાય અને ધીમે ધીમે બુદ્ધિથી સ્થિર થયેલો મારું સ્વરૂપ આત્મા છે, અક્ષર પદમાં આવ્યો હોય અને એને બ્રહ્મ સ્વરૂપ સુધી પહોંચ્યો કહેવાય. પછી હજુ આગળ આત્મ સાક્ષાત્કાર મૂળ આત્માનો બાકી રહેતો હોય છે.